મિત્રો પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ભરતીનું ફોર્મ આવી ચૂક્યું છે, મતલબ કોલ લેટર નીકળે છે ઓનલાઈનની અંદર. તો હું તમને આ વિડીયોમાં બતાડીશ કે કોલ લેટર કેવી રીતના ડાઉનલોડ કરવાનો છે અને કઈ વેબસાઇટમાં ડાઉનલોડ કરવાનું એ બી પ્રેક્ટિકલી બતાડીશ. ઘણા લોકોને કોલ લેટર ડાઉનલોડ કરવામાં ઘણા લોકોને પ્રોબ્લેમ બી થાય છે. એ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે કરવા, મોબાઈલ છે તમારે, મોબાઈલ છે યા ડેસ્કટોપ યા પીસી કોઈ બી તમે ડિવાઇસ લ્યો છો એની અંદર તમારે સોલ્વ આઉટ કેવી રીતના કરવાનું છે. ડેસ્કટોપ સાઇડ છે એની અંદર ઓપ્શન ક્લિક કરવાનું રહેશે. કઈ રીતે છે તમને પ્રોપર બતાડું છું. સૌથી પહેલાં તમે જાણો જ છો કે ઓનલાઈન જોબ એપ્લિકેશનની અંદર તમે આવી રીતના વેબસાઇટમાં જવાનું છે, લખવાનું છે ગૂગલની અંદર ઓજસ કરીને. ઓજસ જોબ એપ્લિકેશન એપ્લિકેશન સિસ્ટમ છે ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં સિસ્ટમ ક્લિક કરીને કરંટ એડવર્ટાઇઝ વ્યૂ ઓલ ત્યાં પણ બી તમે જોઈ શકો છો. અધરવાઇઝ તમે ઉપર હેડરની અંદર તમે પ્રિલિમિનરી કોલ લેટર એક્ઝામ કોલ લેટર છે ત્યાં જવાનું. સિલેક્ટ જોબ છે તમારે ગુજરાત પોલીસ દળ વર્ગ 3 છે ત્યાં જવાનું છે. કન્ફર્મેશન નંબર તમારે નાખવાનું છે, બર્થ ડેટ તમારે આ રીતે બધું ડિટેલ રહેશે. તો સ્ટાર્ટ કરીએ આપણે. કન્ફર્મેશન નંબર જે છે દોસ્તો તમારે જે નાખી દઉં છું. બર્થ ડેટ છે, બર્થ ડેટ બી હું નાખી દઉં છું અહીંયા, બરોબર. બર્થ ડેટ નાખી દઉં છું. એ બી તમે જાણો. કેપ્ચા કોડ VG68S કરીને છે. પ્રિન્ટ કોલ લેટર કરીને કરું છું. ઠીક છે. પ્રોસેસ થાય છે, થોડોક ટાઈમ ડ્યુરેશન લેશે દોસ્તો તમે, કારણ કે મોબાઈલ અને ડેસ્કટોપ બંને અંદર થશે. અહીંયા અત્યારે મિત્રો અહીંયા જોવો છો જે પીએસઆઈ અને લોકરક્ષક કેડરની બેની અંદર ભરતી મેં એક્ઝામનું ફોર્મ ભરેલું હતું. તો અત્યારે તમે જોઈ શકો છો. અને એક્ઝામનું જે ફોર્મ આવેલું હતું કઈ જગ્યાએ આવેલું છે, શાહીનબાગ અમદાવાદની અંદર આવેલું છે, બરોબર. એક્ઝામની ડેટ કઈ છે, 27 જાન્યુઆરી 2025. ટાઈમ છે 8 વાગ્યાનો. ડિટેલ તમે જાણી શકો છો પૂરી શું છે કઈ રીતે. દોસ્તો કમેન્ટમાં તમે બી કહેજો કે તમારે કઈ જગ્યાએ એક્ઝામનું સેન્ટર આવેલું છે. કંઈ ઘણા લોકોને જુનાગઢ છે, જામનગર છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, અમદાવાદ છે. તમારે દોસ્તો કમેન્ટમાં યુટ્યુબમાં કમેન્ટ કરજો કઈ રીતે જગ્યાએ છે. અને ડેસ્કટોપ સાઇટ મોબાઈલમાં જે લોકો ઓપન કરે છે એની અંદર ડેસ્કટોપ સાઇટ ઓપન કરવાનું છે, જેથી કરીને તમારે ઘણા લોકોને પીડીએફમાં એરર આવતી હોય છે, ડાઉનલોડ નથી થતો. તો ડેસ્કટોપ સાઇટ કરીને ઓપન કરવાનું છે બ્રાઉઝરમાં, તો તમારે કમ્પ્લીટ થઈ જશે. આઈ હોપ દોસ્તો, ઉમ્મીદ છે મને આ વિડીયોમાં તમને હેલ્પફુલ ઇન્ફોર્મેશન મળી હશે. તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બીજા તમારે મિત્રોને બી શેર કરજો, જેથી કરીને એ બી એમનો બી હેલ્પફુલ થશે આ વિડીયો. થેન્ક યુ.